ઉનાળાની આકરી ગરમીમાં આરોગ્ય વિભાગની ટીમ આવી હરકતમાં. સુરત શહેરમાં ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી. તે જેટલી સંસ્થાઓમાં રેડ કરવામાં આવી છે, જેમાં આઈસ ડીશ, આઈસ ગોલા, ક્રીમ સહિતના 18 નમૂનાઓ લેવામાં આવ્યા. આ નમૂનાઓની તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને 1 સપ્તાહ બાદ રિપોર્ટ આવશે. આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી ઉનાળાની ગરમીમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે કરવામાં આવે છે. આઈસ ગોલા અને આઈસ ડીશ જેવા પદાર્થોમાં બેક્ટેરિયા અને અન્ય હાનિકારક તત્વોની હાજરીની તપાસ કરવામાં આવી રહી છે. આ પગલાંથી નાગરિકોના આરોગ્યને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારની તપાસને વધુ સઘન બનાવવામાં આવી રહી છે. આ સાથે નાગરિકોને અનહેલ્ધી ફૂડથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવે છે. આ અભિયાનથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગની આ કામગીરીથી નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાઈ છે. આ અભિયાન દ્વારા નાગરિકોને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે વધુ સચેત બનાવવામાં આવી રહ્યો છે, જેનાથી નાગરિકોના આરોગ્યમાં સુધારો થશે.